નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા બારી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ની અંદર વિષય સંસ્કૃતમાં પાઠ નંબર 10 દૌવારિકસ્ય સેવાનિષ્ઠા એટલે કે દ્વારપાળની સેવા ભાવના છે એ પાઠ આપણે આગળ ભણીશું. એ પહેલાં આપણે આગળ જોઈ ગયેલા પાઠનું એક વખત રિવિઝન કરીએ તો કે એક દિવસ દ્વારપાળ એક ભવ્ય આકારવાળા સંન્યાસીને જોયો છે અને પછી તે બંને વચ્ચેનો જે વાર્તાલાપ થયો તે આ પ્રમાણે હતો કે સંન્યાસી કહે છે કે કેમ અમને સંન્યાસીઓને પણ તું અવગણે છે? તો કહે છે કે દ્વારપાળ મહારાજ કહે છે કે મહારાજ, હું પ્રણામ કરું છું, પરંતુ પોતાની ઓળખાણ આપ્યા વગર કોઈ પણ પ્રવેશી ન શકે. સંન્યાસી કહે છે કે સાચું, તારો અપરાધ મેં માફ કર્યો, પણ આજથી માંડીને તું સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓને, વિદ્યાર્થીઓને, સ્ત્રીઓને કે કન્યાઓને રોકી ન શકે. દ્વારપાળ કહે છે કે તમે ઘણું બોલ્યા, હવે તમે થોભો. અમે દ્વારપાળો બ્રહ્માની પણ આજ્ઞાની રાહ જોતા નથી. સંન્યાસી કહે છે કે સારું, માર્ગ બતાવ, હું મહારાજની પાસે જવા માંગુ છું. તો દ્વારપાળ કહે છે કે એ શક્ય નથી. સવારે મહારાજના સંધ્યા ઉપાસનાના સમયે તમે પ્રવેશ કરી શકો છો, રાત્રે નહીં. તો હવે આગળ સંન્યાસી કહે છે કે કિમ કોઈપી રાત્રો ન પ્રવિશતિ. કિમ એટલે કે શું, કો અપી એટલે કે કોઈ પણ, રાત્રો એટલે કે રાત્રે, ન પ્રવિશતિ એટલે કે પ્રવેશ કરતું નથી. સંન્યાસી કહે છે દ્વારપાળને કે શું કોઈ પણ રાત્રે પ્રવેશ કરતું નથી? તો દ્વારપાળ કહે છે દૌવારિકઃ એટલે કે દ્વારપાળ બોલે છે આહુતાન પરિચિતાન ચ પરિત્યજ્ય ન કોયપી. એટલે આહુતાન એટલે કે આમંત્રિતો, ચ એટલે કે અને, પરિચિતાન એટલે કે પરિચિતોને, પરિત્યજ્ય એટલે કે છોડીને, ન કોયપી એટલે કે કોઈ પણ નહીં. એટલે કે જે આમંત્રિતો હોય અને જે ઓળખાણવાળા હોય, ઓળખીતા હોય એટલે કે પરિચિત હોય તેવાને છોડીને કોઈ પણ નહીં. વિશેષસ્તુ એટલે કે ખાસ કરીને, ભવાદૃશાહા એટલે કે આપના જેવા, એખલો એટલે કે આપના જેવા, એખલો એટલે કે ખરેખર, તુંબી ધારકાહા એટલે કે તુંબડીને ધારણ કરનારાઓ, દ્વારાત દ્વારમ ભમતી એટલે કે એક દ્વારથી બીજે દ્વાર તો ભ્રમણ કરે છે. શું કહે છે દ્વારપાળ કે આમંત્રિતો અને પરિચિતોને છોડીને કોઈ પણ નહીં, ખાસ કરીને એખલો એટલે કે વિશેષસ્તુ ભવાદૃશા એટલે કે ખાસ કરીને આપણા જેવા તુંબડી ધારણ કરનારાઓ એક દ્વારથી બીજા દ્વારે ભ્રમણ કરે છે પણ એને પ્રવેશ મળતો નથી. સંન્યાસી સ્વગતમ મનમાં સર્વથા સુયોગ્ય અયમ દૌવારિકઃ એટલે કે દ્વારિકઃ એટલે કે અયમ એટલે કે આ, દ્વારરક્ષક, સર્વથા એટલે કે સર્વ પ્રકારે, સુયોગ્ય એટલે કે અત્યંત લાયક છે. આ દ્વારરક્ષક છે એ સર્વ પ્રકારે અત્યંત લાયક છે. પુનઃ ઇમમ પરીક્ષિતુમ પ્રયતિષ્યે એટલે કે ફરીથી આને પારખવા હું પ્રયત્ન કરીશ. પ્રકાશમ એટલે કે મોટેથી, દૌવારિકઃ અત્ર આગચ્છત દ્વારપાળ અહીંયા આવ, કિમપી કથયિતુમ ઈચ્છામી એટલે કે હું તને કંઈક કહેવા ઈચ્છું છું. સંન્યાસી કહે છે કે આ દ્વારપાળ અત્યંત લાયક છે, આને ફરીથી આને પારખવા હું પ્રયત્ન કરીશ. અને મોટેથી દ્વારપાળને બોલાવે છે કે અહીંયા આવ, હું તને કંઈક કહેવા માંગુ છું. દૌવારિકઃ ઉપસૃત્ય દ્વારપાળ નજીક જઈને, કથયતુ ભવાન એટલે કે આપ કહો. સંન્યાસી તમ તું દ્વારિકઃ અસી એટલે કે તું તો દ્વાર રક્ષક છે. કદાપી ધનિકઃ ન ભવિષ્યસી એટલે કે તું ક્યારેય પણ ધનવાન નહીં થાય. વનેષુ કંદ્રાસુ ચ વયમ વિચરામઃ એટલે કે અમે વનોમાં અને કંદરાઓ એટલે કે કંદ્રાસુ એટલે કે ગુફાઓમાં વિચરીએ છીએ. વિચરામ એટલે કે વિચરીએ છીએ. સર્વે રસાયન તત્વમ
જાનીમહ એટલે કે અમે સમસ્ત રસાયણ તત્વ જાણીએ છીએ. સંન્યાસી છે એ દ્વારપાળને નજીક બોલાવીને કહે છે કે તું દ્વાર રક્ષક છે અને તું ક્યારેય ધનવાન નહીં થાય. અમે તો વનોમાં અને ગુફાઓમાં વિચરીએ છીએ અને બધા જ પ્રકારના રસાયણ તત્વો જાણીએ છીએ. દ્વારિક ભવતું નામ અગ્રે અગ્રે હોઈ શકે એટલે કે હોઈ શકે આગળ આગળ. સંન્યાસી અધિમમ પ્રવેશમ ત્વમ ન અવરોધયસી તર્હિ તુભ્યમ અતેષ્ઠ રસાયમ દાસ્યામી એટલે કે યદિ એટલે કે જો, મમ એટલે કે મારા, પ્રવેશને ત્વમ એટલે કે તું, ન રોકીશ તું નહીં રોકે તો તને હું ઈચ્છા મુજબનું રસાયન આપીશ. તેન 50 તુલા પરિમિતમ તામ્રમ સુવર્ણમ ભવિષ્યતિ એટલે કે તેનાથી 50 તોલા જેટલું તાંબુ છે એ સોનું થશે. સંન્યાસી દ્વારપાળને લાંચ આપે છે, કહે છે કે જો તું મારા પ્રવેશને નહીં રોકે તો હું તને ઈચ્છા મુજબનું રસાયણ આપીશ અને તેનાથી 50 જેટલું તાંબુ છે એ સોનું થશે. દ્વારિક આ કપટીન વિશ્વાસઘાતમ ઉપદેશિષ્યતિ અરે કપટી મને વિશ્વાસઘાત કરવાનું શીખવે છે. ન વયમ ત્રાદુષા એટલે કે અમે તેવા નથી. કથયમ કહત્વમ કહે તું કોણ છે. કુતઃ આગચ્છસી એટલે કે તું ક્યાંથી આવે છે. કહે તું કોણ છે અને ક્યાંથી આવે છે. દુર્ગા અધ્યક્ષમ નિવેદ્ય ત્વામ દંડિષ્યામી એટલે કે તું ક્યાંથી આવે છે, તું કોણ આવે છે. હું તને કોઈનું જાસૂસ અહમ ત્વામ કચ્ચિત ગુપ્તચરમ મન્યે હું તને કોઈનું જાસૂસ માનું છું. દુર્ગાધ્યક્ષમ નિવેદમ ત્વામ દંડિષ્યામી કિલ્લાના દુર્ગાધ્યક્ષ એટલે કે કિલ્લાના અધ્યક્ષ એટલે કે ઉપરી અધિકારીને જણાવીને, નિવેદમ એટલે કે જણાવીને, ત્વામ એટલે કે તને, હું દંડિષ્યામી એટલે કે હું તને દંડ કરાવીશ, હું તને સજા કરાવીશ. સહ ત્વમ વિજ્ઞાયમ યથોચિતમ કરિષ્યતિ તે તને ઓળખીને યોગ્ય કરશે. હવે સંન્યાસી અને 50 તોલા સોનાની લાંચ આપે છે. તો એ સાંભળીને દ્વારપાળ એને કહે છે કે અરે કપટી મને તું વિશ્વાસઘાત કરવાનું શીખવે છે. અમે તેવા નથી. કહે તું કોણ છે અને ક્યાંથી આવે છે. હું તને કોઈનો જાસૂસ માનું છું અને કિલ્લાના ઉપરી અધિકારીને જણાવીને હું તને સજા કરાવીશ અને તે તને ઓળખીને યોગ્ય કરશે. સંન્યાસી પરિત્યજ્ય છોડી દે ના અહમ પુનઃ આગશ્યામી એટલે કે હું ફરીથી આવીશ નહીં. નેવ પુનઃ કથિષ્યામી હું એવું ફરીવાર નહીં કરું. દ્વારિકઃ તત વિગણ્યમ ત્વમ હસ્તેન ગૃહત્વા નહીતી એટલે કે સંન્યાસીને કહે છે કે છોડી દે હું પાછો નહીં આવું, હું એવું નહીં કરું. દ્વારપાળ તો તેને અવગણીને તેનો હાથ પકડીને લઈ જાય છે. હવે અહીંયા સુધી આપણે આજનું લેક્ચર છે એ રાખીએ છીએ. આગળનો અધૂરો પાઠ આપણે આગળના લેક્ચરમાં